નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ રસોઈ વિથ લવમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું પનીરનું શાક। તો પનીરનું શાક બનાવવાની રેસીપી જોવા માટે તમે અમારા વિડીયોને અંત સુધી જોતા રહેજો। પનીરનું શાક બનાવવા આપણને શું શું સામગ્રી જોઈશે એ આપણે જોઈ લઈએ। તો પનીરનું શાક બનાવવા માટે મેં અહીંયા પનીર, ડુંગળી, ટામેટા ને કાજુની પેસ્ટ, આદુ મરચાં લસણની પેસ્ટ કરી છે। હવે આપણે પનીરનું શાક બનાવવાની તૈયારી કરીશું। મેં એક કઢાઈ લઈ લીધી છે, એમાં જરૂર પૂરતું આપણે તેલ લઈશું અને ગેસ આપણે ચાલુ કરીશું। આપણે તેલમાં 1 ચમચી જીરું નાખીશું, જીરું થોડું સતળાય એટલે એમાં આપણે ડુંગળી નાખી દઈશું। આ મેં 3 નંગ મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે, એને ચોપરમાં ચોપ કરી લીધી છે। એને આપણે ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી શેકવાની છે। કે આપણી ડુંગળી સંતળાઈ રહી છે। હવે આપણે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું। ડુંગળીને આપણે ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી સાંતળવાની છે। તો મિત્રો જોઈ શકો છો કે આપણી ડુંગળી શેકાઈ ગઈ છે। હવે આપણે એમાં મેં આ 3 મીડિયમ ટામેટા લીધા છે, એની પ્યોરી કરી લીધી છે, એ આપણે હવે એમાં ઉમેરી દઈશું। એને પણ બરાબર હવે આપણે એને થવા દઈશું જ્યાં સુધી ઉપર તેલ ના છૂટું પડી જાય ત્યાં સુધી। આપણી ટામેટા અને ડુંગળીની ગ્રેવી પાકે ત્યાં સુધી આપણે પછી એમાં મસાલા કરીશું। તો જોઈ શકો છો મિત્રો તમે કે આપણી ડુંગળી અને ટામેટા સરસ શેકાઈ ગયા છે। હવે આપણે એમાં મસાલા કરીશું। તો આ મેં 2 ચમચી મરચું લીધું છે, 1 ચમચી ધાણા જીરું ને 1 ચમચી હળદર લીધી છે। એક ચમચી મીઠું, સ્વાદ અનુસાર મીઠું લેવાનું આપણે, અને 1 ચમચી મેં કિચન કિંગ મસાલો લીધો છે, અને 1 પાઉચ આપણે મેગી મસાલાનું આવે છે એ લીધું છે મેં। હવે આ બધા સૂકા મસાલાને આપણે આ ગ્રેવી સાથે બરાબર આપણે શેકાવા દઈશું। તો મિત્રો આપણે આ મસાલો નીચે ચોટે ના એના માટે થોડું ટીપું પાણી નાખીશું અંદર અને એને થવા દઈશું, થોડીક વાર શેકાવા દઈશું। નીચે ચોટે ના એ રીતે આપણે એને હલાવતા રહેવાનું છે। આપણો મસાલો આવી રીતે શેકાઈ જવો જોઈએ ને તેલ છૂટું પડે પછી આપણે એમાં પનીર ઉમેરીશું। મિત્રો જોઈ શકો છો આપણો મસાલો એકદમ શેકાઈ ગયો છે, એકદમ સરસ શેકાઈ ગયો છે। હવે આપણે એમાં પનીર ઉમેરીશું। અને થોડું પાણી ઉમેરીશું। ગ્રેવી તમારે જે રીતની રાખવી હોય એ રીતે તમારે પાણી એમાં એડ કરવાનું। તો મિત્રો હવે આપણે એમાં આજે આપણે કાજુની પેસ્ટ બનાવી હતી એ એમાં ઉમેરી દઈશું। જેથી આપણી
ગ્રેવી એકદમ ક્રીમી બને. તો મિત્રો જોઈ શકો છો આપનું પનીરનું શાક મસ્ત બનીને તૈયાર છે. ગ્રેવી તમે તમારી રીતે તમારે જાડી પાતળી જેવી રાખવી હોય એવી રાખી શકો છો. અત્યારે મેં આટલી રાખી છે. હવે આપણે એના પર ધાણા ભભરાવી દઈશું. તો તૈયાર છે આપણું પનીરનું શાક. તો આ રીતે તમે ઘરે જરૂરથી બનાવજો. તો મિત્રો જોઈ શકો છો તમે કે આપણું પનીરનું શાક બનીને તૈયાર છે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ રેસીપી વિથ લવને જોવાનું ભૂલશો નહીં.